તો હલો મારા વાલીડાઓ, કેમ છો ભાઈ? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા બધાનું સ્વાગત છે આપણા એક નાનકડા વ્લોગમાં. તો આજે ફરીથી આપણે છે ને ભાઈ નારિયેળી વાવે વ્લોગ બનાવવા માટે આવી ગયા છો. તો આપણે નારિયેળી વાવે તમને માતાજીના દર્શન કરાવી દઉં. તો અહીંયા આવવાનો હેતુ ખાલી એટલો જ છે કે માતાજીના દર્શનનો લાભ મળે અને સમસ્ત વાણિયા પરિવાર દ્વારા આજે રૂડું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે નારિયેળી વાવે સિમરધામમાં નવચંડી યજ્ઞ. જી હા મિત્રો, આ છે વાણિયા પરિવારના કુળદેવી વાઘેશ્વરી માં. તો આખા સમસ્ત વાણિયા પરિવાર ભેગો થઈ અને જ્યારે આવું રૂડું કાર્ય કરતા હોય સિમરમાં, એટલે આખું ગામ છે ને એ રૂડું લાગે. જો આ અમારા મિત્રો છે નરુ ચૌહાણ અને જયસુખભાઈ પણ આવી ગયા, બધા દર્શન કરે છે અને પોતપોતાની રીતે થોડી ઘણી રીલ્સ પણ બનાવે છે. સાથે સાથે જ મિત્રો તમને બીજા દેવસ્થાનો પણ બતાવતો જાઉં. અને અહીંયા વાઘેશ્વરી માની સાથે જ લાડુમોર પરિવારના કુળદેવી શ્રી ચામુંડામાં પણ બિરાજમાન છે. અને હું આવી ગયો તમારો મિત્ર. તો માતાજીનું નામ લઈ અને કમેન્ટ કરતા જાઓ અને એક લાઈક તો કરતા જ જાજો, બરાબર. હવે હું તમને છે ને ભાઈ ચામુંડામાના દર્શન કરાવી દઉં, કારણ કે આ નારિયેળી વાવની અંદર બે માતાજીનો ઇતિહાસ છે ને 1100 વર્ષ જૂનો છે. જો આમાં જયસુખભાઈ ને નરુ બે જય માતાજી બધાને કહે છે, હાઈ હેલો પણ કહે છે. હવે હું તમને મા ચામુંડામાના દર્શન પણ કરાવી દઉં. અને ભાઈ ખરેખર અત્યારે અહીંયા શણગાર માતાજીની વાયુનો એવો સજાવ્યો છે ને કે જે તમે જોતા જ તમને મંત્રમુગ્ધ થઈ જવાના છો. કારણ કે અહીંયા જે નવચંડી યજ્ઞનું આયોજન અને ભવ્ય આયોજન છે. અને આ કારણથી જ, કારણ કે તમે જુઓ ને તો સિમરધામની અંદર આવા ભગીરથ કાર્યો હંમેશને માટે થતા હોય છે. આ છે વાય, બરાબર. અને આ છે માતાજીનું દર્શન તમે ઓલરેડી તમને કરાવી દીધા છે. એટલે ખરેખર મને ખૂબ જ આનંદ થયો કે આજે મને ફરીવાર અહીં વાયુના દર્શન કરવાનો મોકો મળ્યો અને આવા રૂડ અવસરમાં હું પણ ભાગીદાર બની શક્યો. તો પ્લીઝ જ્યાં સુધી આ વિડીયો પહોંચે ત્યાં સુધી બધાને મોકલી આપજો, જેથી કરીને જે કોઈ અહીંયા આવી નથી શક્યા ત્યાં આપણા વ્લોગના માધ્યમથી સંપૂર્ણપણે દર્શન કરી શકે. જો આ બહારનો કમ્પાઉન્ડનો નજારો છે. અહીં ભાવિક ભક્તજનો છે ને તે પોતપોતાની સેવા મુજબ કામ કરી રહ્યા છે. તો બસ આજના વ્લોગમાં એટલું જ. ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ.